દે બતાવ્યો તે મારે શેમાં દહીં માગી તો હમણાં ઓય બતાવ્યો મને કે દહીં આપો મેં આપ્યું બરાબર હવે મેં આમ ખોલીને તો અંદર ફ્રીઝર મેં કીધું ફ્રીઝરમાં ડબ્બો પડ્યો મેં કહું ફ્રીઝરમાં દહીં કેમ મૂકી જાય ખોલીને જોઈને તેમાં મલાઈ કેમ ભાઈ આવું કરે હમણાં મેં ભૂલથી એવી મલાઈ બહાર કાઢી નાખી હોય ખાઈ લીધી હોય તો ખાવું તો નહીં મને મલાઈ ભાવતી જ નથી પણ હું ફેંકી દઉં એવી છે કે ફેંકી દેવાની 1 કિલો મલાઈ છે ઘી બનાવવાનું છે મારે ફેંકવાનું નામ નહીં લેવાનું પણ આવું બધું શું સ્ટોર કરવાની જરૂર છે એ ડબ્બા છે ને એ અમારા અસલી દાગીના છે આ અમૂલવાળો ખતરનાક સ્ટ્રેટેજી રમે છે બાકી એને બધી જ ખબર પડે કે આ લેડીઝ શું શું કરે ને કેવી રીતે સ્ટોર કરે એને એટલે આવા ડબ્બા બનાવ્યા એ ચોકલેટના ડબ્બા બટરના ડબ્બા એ ડબ્બા એટલે જ બનાવે છે એવા મોટા ને મોટા કે ઘરમાં આ બધું છે ને બધું ભેગું કરે કાચના બનાવતા તો સારું હતું પણ આ પ્લાસ્ટિક આઈ હેટ પ્લાસ્ટિક કિંમત બી એવી લે ને કોઈ લઈ બી ના શકે એટલે દેવ કાચ કંઈ બહુ મોંઘું ના આવે સમજી તું કાચને ટ્રાન્સપોર્ટ કરવું મોંઘું પડે બાકી કાચ કંઈ જ મોંઘું ના આવે હારું એનો વાસણ નથી ના હા ભાઈ ક્યાં જવાનું છે ને હવે તું હસી કેમ ક્યાં જવાનું એની પહેલાં તું હસી વાસણ ઘસી નાખે હું વાસણ ઘસું છું એમ મારી હારી હેન્ડલૂમ જવું હોય તો વાસણ ઘસો હું બગા કંઈ કરવાનું નથી તું ઘસો ઓકે ના ઘસો ચલો આવજો ટાટા હું સૂઈ જાઉં છું બરાબર બાય આજ તો અંબી રવિવાર છે આપણો સુવાનો ટાઈમ છે ચલો ગુડ નાઇટ